હેલો ગુડ આફ્ટરનૂન દોસ્તો, કેમ છો? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અત્યારે જો અમારે સાંજનું છે ડિનર ચાલુ છે અને પ્રિપેરેશન ચાલુ છે. હા, ડિનરની પ્રિપેરેશન ચાલુ છે. તો શું બનાવો છો? તમારું ફેવરિટ શું? ચોલી બાજુ બની અહીંયા બને છે પાઉં અને આની અંદર છે પાઉંભાજી. વાહ, પાઉંભાજી. તો પાઉં ટ્રાય કર્યા છે, જોઈએ કેવા બને. આ એકચ્યુઅલી પહેલા વિડીયો લીધો નહીં, કારણ કે નક્કી નહોતું કે વિડીયો નથી લીધો, પણ સરસ બન્યા. હવે એકવાર ચડી જાય પછી જોઈએ કે કેટલાક સોફ્ટ છે. આ એક્સપેરિમેન્ટ અમે ચોથી પાંચમી વાર નહીં કરતા હોય, હા એટલી વારમાં અહીંયા પહોંચ્યા છે. હવે ચડે પછી ફાઇનલ કહી કે હા સક્સેસ કે બરોબર. સક્સેસ જાહે તો ભાભી છેલ્લે એન્ડમાં કહેશે કે ભાઈ કઈ રીતે બનાવ્યા છે એને. બરોબર છે. અત્યારે જો આ શું કરો છો અત્યારે? આને મિલ્ક વોશ કે આ લોકો એવું કરવાનું, એટલે આ ઉપર જ્યાં મિલ્ક આવે ને એ બધું બ્રાઉન સરસ થાય. આપણે જે પાઉલાનો બારે સરખામાં ટૂંકમાં ગોલ્ડન જે હોય ને ઉપર, હા એ સારું થાય મિલ્ક થી. ઓકે. અમે લોકડાઉનમાં 3-4 વાર ટ્રાય કર્યા પણ એટલા બધા સક્સેસ ન ગયા. હવે પાછા કરે. જો આ સરખા થશે ને મેંદાના તો પછી આપણે ઘઉંના લોટના ટ્રાય કરશું. પછી બ્રેડ ટ્રાય કરશું. એના માટે પછી આપણે સ્પેશિયલ રેસીપી મૂકશું એનામાં. પાકું. બરોબર. હા પાકું. અત્યારે ચટણી વઘારાય છે અહીંયા, તીખી ચટણી એવું છે. બરોબર. તેલ મૂકી દીધું છે. જો તેલ આવી ગયું છે, એમાં આપણે જીરું નાખવાનું છે અને પછી હિંગ, અને આ આપણે છે ટમેટું, કેપ્સિકમ અને ગાર્લિક એની પેસ્ટ બનાવી છે. આપણે ચટણી નાખી દેવાની છે અંદર, એટલે લાલ કલર આવે. અને ઉપરથી લીલું લસણ નાખશું. તો કાશ્મીરી મરચું જઈશે ને કલર માટે? ના, તીખું મરચું છે. કાશ્મીરી હમણાં નાખવું, થોડું સ્વાદ પ્રમાણે મીઠું. કલર માટે કાશ્મીરી નાખવું પડશે ને. જો કાશ્મીરી ચટણી નાખી દીધી છે થોડીક. હવે આ તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને ચડવા દેવાની. ખટાશ ટેસ્ટ કરી જોવાની, જો બહુ ન હોય તો સેજ લેમન નાખવાનું. ઓલી બાજુ છે અમારે પાવ છે એ બેક કરવા માટે મૂકી દીધા છે. ક્યાં તમારું ફર્નિચરનું કામ તો છે? આજે ફર્નિચરનું કામ ફાઇનલી ચાલુ થઈ ગયું છે. મિસ્ત્રી આવી ગયા હતા એટલે મમ્મીના રૂમનો કબાટ ને એવું છે, એનું થોડું કામ ચાલુ કર્યું છે. હે, મમ્મીના રૂમના કબાટનું કામ ચાલુ થઈ ગયું છે. એમાં થોડુંક ધાણા જીરું નાખવાનું છે. એમાં થયું એવું કે અંદરનો જે સનમાઇકો હતો ને એ થોડોક અલગ આવી ગયો છે, એટલે હવે એ ચેન્જ કરશું ને પછી બધું આગળ કામ થોડુંક વધશે એવું છે. એટલે કાલ સવારે છે ને પહેલાં ચેન્જ કરવા જવું જોઈએ. એટલે મારે તો ભેગું નહીં થાય કે આ પપ્પા કરવા જશે કે આ ભાઈનો વારો આવશે, બેમાંથી એકનો. તમને કોઈ ગાડી આવે તમને ગાડી આપે તો અમે તો જાય. ભાઈને પૂછી જાઓ. ભાઈ નહીં પૂછવાનું, યાદ ન પાડે ક્યારે. પપ્પાને પૂછવાનું, પપ્પાને પૂછવાનું. એ વાત સાચી. પપ્પા ગાડી લઈ જવાનું કીએ. વરના લઈને જાવ ને તો હાલે, વાંધો નહીં. પછી અમે પાછા ઘરે ન આવે. હું ગાડી લઈને એકલી જાઉં તો જ હાલું, બાકી મારી બાજુમાં કોઈ હોય ને, એમાં ખાસ કરીને મોહિત હોય ને તો ન આવે. તે હું કઈ તને કઈ બીવડાવતો નથી એમાં કઈ. તમે છે ને ટક સલાહ થોડીક વધારે આપો. તે થોડીક તો સલાહ આપવી પડે ને. હવે ભટકાણી એકે વાર કરી. ભટકાણી નથી પણ એ તો ધ્યાન તો રાખવું પડે ને. મારી બાજુમાં બેઠા હોય સારું ને, આવડી જાય. અમે તો કઈ જ છીએ, આવડી જાય. અમે તો કઈ જ છીએ કે આવડી જાય એમ. ફટકાડો તો હકાવો તો આવડે. ઘરે ગાડી હોય તો લાવીએ ને. बहुत ही सुंदर तरीके से आपने खेला. બધા એક ગાડી લઈને વયા જાય. અમારે વાહે કાંઈ એક એક્ટિવા વીતી હોય. હા તો બસ ઈ જ ફૂલ આવડે. તો ઈ જ હકાવાની પછી. ऐसे तो नहीं होता है. ચટણી જો તો તેલ ચટણી ઉડાડે આવે છે બધે નકરું. ખદખદવા માંડી છે. અને આ જો શું ખાવું છે? પીસ પીસ પીસ. પીસ. આને તો પણ ખાવા માંડો એમ નામ. એ આપશે. બનાનું. તૈયારી કરજો. શું જોઈએ છે? લે ખુલતું નહોતું. ખુલતું એક હાથે ખુલતું નથી ભાઈથી. આધા ચમ. આગો તો શું કાઢવું છે?
હે સ્પૂન એમાં નથી કાન્યા, આમાં જ છે, આમાં જ છે. સ્પૂન એમાં નથી, લે એની પાછી અલગથી કાંટા ચમચી હોય પાછી નાની એના જેવડી. તારા જેવડી છે ઓકે. હે લ્યો સ્પૂન લઈને ખાય તો હાથેથી છે. પેલા સ્પૂન થી ખાવાનું. અરે પણ ભૂલાઈ ગયું. જો ઈ સ્પૂન થી છે. એ ભૂલાઈ ગયું તું? સ્પૂન થી ખાવાનું ભૂલાઈ ગયું તું? ક્યું ને? તો ચાચીનો દીકરો. આમ જો એ આને આયા છલ્લા. હા જો આ બધે ઉડાડી. જો આ જો તો આ કાંઈ રીત છે. સોફે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम બાજુ ભાઈ હે મોન્સ્ટર ટ્રક ચાલે છે. જોઈએ હવે ચટણી હવે આઈ થિંક બનવા આવી જાય છે. ભાભી ચાખે છે ભેગું થાય છે કે નથી થતું. ખાય જ છે. અમે બનાવ્યું હોય ભેગું થયેલું છે. बात तो सही है. એટલા અટેમ્પ્ટ હોય પછી ભેગું થાય જ ને. ઈ નહીં આની વાત છે. ભાવ જો બરોબર નહીં થાય ને તો પછી બહારથી મળે જ છે ને બહારથી લે. अच्छा हमको सिखा रिया મમ્મી મને એમ પકડી દે. અરે ચટણીની વાત હાલે. बस हवा निकल गई ગ્રંથભાઈ આવી ગયા છે ખાલી વાટકો લઈ. ગુ ન હોય બનાના ઉપર. બનાવ ઉપર ભૂનો પીવાય. ન હોય. ઈ કે હું એમ કાંઈ નહીં હું હાથે લઈ 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 કે હાય થાય ઈ કે તમે નો હું આપો એની નથી પહોંચાતું. હજી તો નથી પહોંચાતું. શું આપો આપણે ગુ આપણે ગુ નથી દેવાનું. ભૂ નો પીવાય આપણે આપણે પપ્પા હે ઈ ખાખડી લઈ આવ્યા છે મસ્તીની અને આ બાજુ ચારમી હે ઈ પાપડ શેકે છે. પપ્પા આવી ગયા એટલે બેસી જ જવાનું લાગે છે હવે પાઉં થઈ જાય એટલે. પાવ બસ જો થાય એટલી વાર છે એની હા વાર એટલી વાર છે એમાંથી થોડા જો ફૂલી ગયા છે ને એક સરખા થઈ ગયા છે. મસ્ત થઈ ગઈ. ફૂલા છે જોરદાર હો. ફૂલા તો મસ્ત હોય, અંદર મસ્ત જાડી પડે ને. એની રાહ છે પડશે તમારે બધાય ચખા હે હું તો ખાતી નથી. હા તમે બધાય ટેસ્ટ કરજો. ઓકે. હવે આ સારા બન્યા તો પછી હવે આપણે ઘઉંના બનાવશું. છે ને મેચ જોવો છે ને ગ્રંથને છે ને કંઈક બીજું જોવું છે એટલે જો નકરા હે ને એ કે ઈ નહીં દાદા બનાવે છે માની જાય તો ભેગું થઈ જાય તો ઈ ના જો દાદા ભેગો જા. જો મેચનું ફાઇનલ છે ને તો ટીવીમાં મેચ થઈ ગયો છે ચાલુ અને આ ભાઈ અમારે રાહમાં છે. અરે વાહ અડી જાતો નહીં મસ્ત થયા છે. ગ્રંથ તું અડી જઈશ અને તો ઉતાવળ ખાવાની. શું ચીપી ઓડાડે શું કે છો તું મને નહીં કેમ બોલાવતો તો દાદી દાદી આ મિકી માઉસ વાળું બન બન્યું જો આમાં જોઈન્ટ થઈ ગયું. જો હવે આપણાને થોડીક વાર રેસ્ટ આપવા દઈએ ગરમ બહુ જ છે પછી આપણે જોઈએ કેવા થયા છે. ઊભી થઈ છે પાઉં જોવા પાછી કે શું એના હાલચાલ છે શું કહે છે. કાંઈ નહીં એક ટ્રાય તો કરો બાકી નો થયા હોય દુકાને લેવા જાય. તો જો આપણે એક છે ને પાઉં કાઢ્યું છે અને આમ જોઈએ સોફ્ટ લ્યો એ કહું સરસ થયા જો સોફ્ટ. તો હવે છે ને તમને રેસીપી બતાવશું કઈ રીતે અમે બનાવ્યા. આ બધાના રિવ્યુ લઈ લેશું કે એ લોકોને ભાવ્યા કે નહીં. બાકી જો થયા છે તો બહુ સરસ. હવે આ અમારે આનાથી ખમાતું નથી હવે આપણે શેકીને એને ખવડાવી દઈએ. રેડી થઈ ગયું છે. ગ્રંથભાઈ સૌથી પહેલા બેસી ગયા છે. મારી સીડી છે તમે વાં બેસા જાઓ અને આ જો એ ચટણી છે લસણની. પપ્પા બેસી ગયા છે બરોબર છે. હમણાં પાવ આવે ને એટલે આપણે પપ્પાને હે ને રિવ્યુ છે કેવું લાગ્યું કેવું નહીં. પપ્પા પાવ કેવા લાગ્યા તમને? બહુ મસ્ત. મસ્ત છે ને ઘરના હો આપણે હા રેડી એકદમ સ્મૂથ બન્યા છે જો શેકેલી નાના
પણ બન્યા છે મસ્ત સોફ્ટ બન્યા છે હે ને. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી પાઉંભાજી બનાવતા રહેજો, મજા જ આવ્યા રાખે.